પાટણ ખાતે આવેલા શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંકલન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિરના પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સરસ્વતી માતાની પ્રાર્થના અને વંદના બાદ ભારતીય પરંપરા અનુસાર ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાલયના પ્રધાનાચાર્ય અસ્મિતાબેન પટેલે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં વિદ્યાલયના તમામ દીદી ગુરુજી તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નમસ્તે, હું 6 થી 8 વિભાગની જવાબદારી મારી પાસે છે। મારું નામ છે અસ્મિતાબેન પટેલ। આજે દિનાંક 8/6/2026 સોમવારના રોજ 6 થી 8 ધોરણના બાળકોનો પ્રવેશ ઉત્સવ ઉજવાયો છે। બાળકો ઉલ્લાસ અને આનંદ સાથે વિદ્યાલયમાં પ્રવેશ લીધો છે। એ બધા દરેક બાળકોનું વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું। બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।